ત્યારે ભાદરવી મહાકુંભ વચ્ચે હવે મેઘરાજાની પણ પધરામણી થઈ ગઈ છે। 2 દિવસ ભારે ગરમી બાદ હવે મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે। અંબાજી પગપાળા આવતા ભક્તોમાં પણ હાલ ખુશીનો માહોલ છે। કેટલાક જગ્યાઓ પર હોર્ડિંગ્સ ફાટ્યા હોવાના પણ સમાચાર છે, તો કેટલીક જગ્યાઓ પર ડોમના પડદા પણ ફાટ્યા છે। અંબાજી પોલીસ સ્ટેશન આગળ પણ પાણી ભરાઈ ગયા છે। આપને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના સ્ટોલોમાં પાણી ભરાવાથી ઘણું નુકસાન થયું છે, ત્યારે યાત્રિકોને પોલીસ સ્ટેશન સામે પાણી ભરાતા પાણીમાંથી ચાલવા મજબૂર થવું પડ્યું છે। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। માર્ગો પર પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને દાંતાથી અંબાજી અને હળાદથી અંબાજી માર્ગ ઉપર વરસાદી માહોલ છે। तो नुकसान थयो आ बधुं तनाई गयो। वरसाद में टेबल ना तेल ना डिब्बा जता रहे। आ बधुं नौकर ने पगार ना दुकान में पानी थई गयो साहब। कितने में लिया था प्लॉट? ये लिया मैंने 66,070 में। नुकसान बे तेल ना डिब्बा जता रहे और बधुं नीचे ना सामान जतो रहे, पर बाहन बधुं जता रहे। क्या बरसात का नदी आई पोनी है, आखा अंबाजी पोनी में पड़े नदी भरावे। मैंने फंसाई दीधो प्लॉट में। वहाँ तो गटर साफ थी जाए, पहलो साफ थी जाए, वहाँ तो नदी तने 3 टोली हमें रेती नखाई, तो भी आ બધું તો નહીં ગયો। ટેન્ટ અને વિસામાને પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। અંબાજી પદયાત્રીઓ જઈ રહ્યા છે અને અંબાજીમાં જ વરસાદ વરસી રહ્યો છે। દાંતા સહિત દરેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે। રસ્તા જોઈ રહ્યા છો, ચાચર ચોકમાં 400 ડ્રોનનો શો પણ યોજાવાનો હતો। આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, કારણ કે યાત્રિકો પગપાળા અંબાજી જઈ રહ્યા છે, તેમના માટેની આ વ્યવસ્થા હતી। પરંતુ હવે વરસાદ વરસી રહ્યો છે, એટલે ડ્રોન શો પણ નહીં થઈ શકે અને અંબાજીના રસ્તા છે, આ બજારના દ્રશ્યો છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે। જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં વરસાદ રહેશે। 7 દિવસ માટે વરસાદની આગાહી હજુ પણ કરાઈ છે। સુરતના ભારે ઉકળાટ બાદ જે વરસાદ જે અંબાજીમાં વરસ્યો હતો તેને લઈને અંબાજીના જે બજારો છે તે પાણી થયા હતા અને અંબાજી પોલીસનો સામેનો જે વિસ્તાર છે ત્યાં યાત્રિકો છે તે પાણીમાં જે ચાલવા મજબૂર બન્યા છે અને અહીંયા જે તળાવની જેમ જે પાણી ભરાણા છે, પાણીની અંદર જે યાત્રિકો છે તે ચાલવા મજબૂર બન્યા હતા અને સામેના જે સ્ટોલ આવેલા છે, તે સ્ટોલની અંદર જે પણ પાણી ભરાણા હતા અને સ્ટોલની અંદર પાણી ભરાવાથી જે દુકાનદારો છે તેમને પણ જે નુકસાન થવાની જે ભીતિ સર્જાઈ તેને લઈને કંઈક ને કંઈક કહી શકાય છે કે જે વરસાદના કારણે જે અંબાજીના બજારો પાણી થયા હતા। યાત્રિકોને પણ હાલમાં તો જે પાણીમાં થઈને ગંદા પાણીમાં થઈને નીકળવાનો વારો આવે ત્યારે કહી શકાય છે કે અંબાજીમાં જે ભારે વરસાદના કારણે જે અંબાજીની અંદર બજારની અંદર જે નદીઓની જેમ પાણી વહેતા થયા હતા અને કંઈક ને કંઈક જે બજારના જે વેપારીઓ છે તેની દુકાનોમાં પણ પાણી ફરી ભર્યા હતા। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી। યાત્રાધામ અંબાજીમાં જે વરસાદે જે ધમાકેદાર બેટિંગ કરી તેને લઈને જે કહી શકાય છે કે જે આ પોલીસનો જે વિસ્તાર છે તેની સામે જે પાણી ભરાયા છે અને જે આપ જોઈ શકો છો એના દૃશ્યો છે ત્યાં જે અહીંયા આવેલા જે સ્ટોલો છે, સ્ટોલ ભાદરવી પૂનમના જે સ્ટોલ લાગેલા છે, સ્ટોલની અંદર પણ પાણી ભરાયા છે ત્યારે કહી શકાય છે કે સ્ટોલમાં પાણી ભરાવાથી જે દુકાન ચાલકો છે તેમને પણ નુકસાન થવાની શક્યતાઓ છે। ત્યારે જોઈ શકો છો આપ અહીંયા જે યાત્રિકો છે તે યાત્રિકો પણ પાણીમાં થઈને ચાલવા મજબૂર બન્યા છે અને વાહનો જોઈ શકો છો, આ વાહનોના ટાયરો પણ ડૂબી ગયા છે અને આ જે કહી શકાય છે કે આ વાહનોને પણ અહીંયા નુકસાન આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે યાત્રાધામ અંબાજીમાં જે ધમાકેદાર જે વરસાદે જે બેટિંગ કરી તેને લઈને અંબાજી જે પાણી થયું હતું અને અંબાજીના બજારોમાં જે નદીની જે પાણી વહેતા થયા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંયા જે વેપારીઓ છે તેમને